નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અધિક જેઠ સુદ બીજ સોમવાર તારીખ 18/5/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:59 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:14. આજની ચંદ્ર રાશિ છે વૃષભ. રાત્રે 10:04 સુધી વૃષભ અને ત્યાર પછી રાશિ રહેશે મિથુન. આજનું નક્ષત્ર છે રોહિણી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:09 થી શરૂ થશે અને બપોરે 1:02 પૂર્ણ થશે. આજનો રાહુ કાળ સવારે 7:37 થી શરૂ થશે અને સવારે 9:16 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વધુ પડતી લાગણી દર્શાવી ઘણી વખત માણસને નુકસાન પહોંચાડી જાય છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃષભ. રાત્રે 10:04 સુધી જન્મેલા બાળકોની રાશિ વૃષભ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન. અને આજના જન્મેલા બાળકો ખરેખર વધુ પડતા લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, દુનિયામાં દરેક સફળતાનો પાયો નિષ્ફળતા પર જ બંધાય છે. તો નિષ્ફળતા મળે તો જીવનમાં ક્યારેય પાછા ન પડવું, એનાથી ડરવું નહીં. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. પેટમાં દુખાવો થતો હોય, ગેસ થતો હોય, અજીર્ણ થયું હોય તો અજમો ફાંકી ને એની પર હૂંફાળું પાણી પીવાથી આ દુખાવો મટી જાય છે. તો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, અઘરું કામ કાલ પર નહીં, આજે જ કરી નાખવાનું. આપણે ઘણી વખત અઘરા કામને આગળ ઠેલીએ, એવું નહીં કરો. કારણ કે એવા બે અઘરા કામ ભેગા થઈ જાય તો એ સમય મુશ્કેલી ભર્યો થઈ જાય. અઘરા કામ પહેલાં પતાવો, પછી સહેલા કામમાં આગળ વધો. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા આજે બચત વધારવામાં સફળ થશે, સંબંધો સાચવવામાં સફળ થશે. તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો સાબિત થાય. આજે સકારાત્મક વિચારો સાથે ચાલશો તો ધારેલા કામ આગળ વધારી શકાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા આજે વિચારો સકારાત્મક રાખીને ચાલશે તો ઘણા બધા કામોને સહેલા કરી શકશો. આજે આર્થિક બાબતોમાં થોડુંક ધ્યાન રાખીને ચાલશો તો દિવસ આનંદમય બનાવી શકશો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા આજે કોઈ નવા કામની શરૂઆત કરી શકે. સામાજિક બાબતોમાં તમને આજે સારી સફળતા પ્રાપ્ત થાય. ઘણા લાંબા સમયથી પડતર રૂપે પડેલું સામાજિક કામ આજે તમે પૂર્ણ કરી શકો. આજે મિત્રો, તમારે વાણી વાપરવામાં ખૂબ સાવધાની રાખવાની છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સામાન્ય છે, પણ મિત્રો આજે આર્થિક વ્યવહારો કરવામાં તમારે ખૂબ સાવધાની રાખવાની છે. ખૂબ સંભાળીને આગળ વધવાનું છે. આજે બપોર પછી કોઈ નવી તક સામે આવે એને ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. તમારા નજીકના સ્વજનો તમને સહાય કરી શકે છે. કોઈ અઘરું કામ હોય તો સ્નેહીઓ અને સ્વજનો ચોક્કસ તમને આજે મદદ કરે ને એની મદદથી આજે આપણે આપણા અઘરા કામોને સહેલા બનાવી શકીએ. આજે વેપારમાં કંઈક નવું રોકાણ તમે કરી શકો છો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે કોઈ નવી તક સામે મળતી દેખાય. આ તક ઝડપવામાં ભૂલ નહીં કરતા, નહીં તો તમારી સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરી પાછું માથું ઊંચકે તો નવાઈ નહીં. તો આ બાબતોને ખાસ ધ્યાન રાખવાનું. ઘણી વખત આપણે એવું વિચારીએ કે ભાઈ આ વાત અહીંયા પૂર્ણ થઈ ગઈ, પણ એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું માથું ઊંચકીને આપણને પરેશાન કરે. તો આજે જે તક મળવાની છે ને એને ઉઠાવી અને આવી સમસ્યાઓનું નિવારણ કરી લેજો. આજનો શુભ રંગ આછો પીળો. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય. શું વાત છે?
ઓહો હો હો હો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને રહેવાનું છે. આજે કોઈ ખોટી હરીફાઈ કરવાની નથી. આજે આપણે આપણા પોતાના કામને સાચવીને આગળ ચાલશું તો આપણા કામમાં સારો ફાયદો લઈ શકશું. આજે ધારેલું કામ તમે આગળ વધારી શકો અને મૂડી રોકાણ આગળ નવા રૂપે કરી શકો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વેપાર અંગે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા છે, તો આ પ્રવાસ ચોક્કસ રીતે કરી લેજો. આજનો કરેલો પ્રવાસ તમને સારો આર્થિક લાભ અપાવી જાય. આજે છે ને વૃશ્ચિક રાશિવાળાએ બોલવાનું ઓછું અને પોતાના કામને બોલવા દેવાનું. આ બાબતને સફળતાથી જીવનમાં જોડશો તો ઘણો સારો ફાયદો મળી જશે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે સાચવીને ચાલવાનું છે. તમારું પોતાને જે પરિણામ તમને જોઈએ છે, મનગમતું પરિણામ મેળવવા માટે આજે થોડી વધુ મહેનત કરવી પડે. આજે કાર્યક્ષેત્રમાં થોડું ધ્યાન રાખશો તો દિવસ આનંદમય પસાર કરશો અને સારો આર્થિક લાભ મેળવી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે અવરોધો દૂર થતા દેખાય. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ સુધરતી દેખાય. સારા લાભ મળે. બપોર પછી તો આજે તમારા માટે જે અધૂરા કામો છે ને એની પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. એ કામો આજે તમે બપોર પછી પૂરા કરી શકશો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે સજાગ રહેવાનું, સાવધાન રહેવાનું અને મહેનત કરવાની તૈયારી રાખવાની છે. કારણ કે ઘણા બધા દિવસથી જે આપણું આર્થિક પાસું મરણ પથારીએ પડ્યું છે એમાં આજે આપણે પ્રાણ પૂરવાના છે. તો આજે થોડી વધુ મહેનત તમને સારો ફાયદો આપી જાય. આજે બપોર પછી કોઈ સારા સમાચાર અચાનક મળી શકે છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે વિરોધીઓ સાથે સમજૂતી સંભવ છે. આજે વેપાર ક્ષેત્રમાં કંઈક નવા રોકાણ કરો તો તમને ફાયદો મળે. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.